નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જીવનની અંદર આપણે સવારથી સાંજ સુધી જ્યારે મહેનત પરિશ્રમ કરી અને જ્યારે સાંજે ઘરે જઈએ તો આપણને હાશકારાનો અનુભવ થાય છે. એક મહિનાની આપણે ટૂર ઉપર ગયા હોઈએ, પ્રવાસ કરવા માટે ગયા હોઈએ, ફરવા માટે ગયા હોઈએ, પણ જ્યારે એમ થાય કે નહીં હવે તો હું ઘરે જાઉં ને તો મને મજા આવે, એટલે પોતાના ઘરની અંદર માણસને સુકૂન મળે છે, શાંતિ મળે છે. અને દર્શક મિત્રો, એટલા માટે જ જે ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે એવા મંગળ મહારાજ પોતે આજે રાશિ પરિવર્તન કરી અને પોતાની જ રાશિ એટલે કે મેષ રાશિની અંદર પ્રવેશ કરવાના છે. મેષ રાશિ એટલે પોતાની રાશિ છે, અને આ રાશિની અંદર પ્રવેશ કરતાની સાથે દરેક રાશિ ઉપર એની અલગ અલગ અસર થવાની છે. ગ્રહોના સેનાપતિ છે, પરાક્રમના કારક છે, સાહસના કારક છે, કર્જના કારક છે, કોર્ટ કચેરીના કારક છે, અને એનું પોતાની રાશિની અંદર પરિવર્તન કયા જાતકોને લાભ આપશે, કયા જાતકોને આપશે નુકસાન, એની સાથે સાથે દેશ અને દુનિયા ઉપર કેવી વર્ષે એની અસર, કારણ કે ચૂંટણીનું પરિણામ પણ નજીક આવી રહ્યું છે. તો દર્શક મિત્રો, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 1/6/2024 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. વૈશાખ માસ કૃષ્ણ પક્ષ અને નવમી કહેતા નોમની આજે તિથિ છે, જે સવારે 7:23 સુધી હતી, જે અત્યારે દશમી તિથિનો પ્રારંભ થઈ ગયો છે. ઉત્તરા ભાદ્રપદ નામનું આજે નક્ષત્ર છે, પ્રીતિ નામનો આજે યોગ છે, વણિજ નામનું આજે કરણ છે, અને બારે બાર રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર ખાસ કરીને મીન રાશિની અંદર રહેશે. દર્શક મિત્રો, ગ્રહોના સેનાપતિ એવા મંગળ મહારાજ એનું રાશિ પરિવર્તન આજે થવા જઈ રહ્યું છે, અને ગઈકાલે બુધ મહારાજનું રાશિ પરિવર્તન થયું. તો દર્શક મિત્રો, આજે આપણે જાણવાનું છે ખાસ કરીને કે બુધનું રાશિ પરિવર્તન તમારી રાશિ ઉપર કેવી અસર કરશે. આવતીકાલે જાણીશું મંગળનું રાશિ પરિવર્તન તમારી રાશિ ઉપર કેવી અસર કરશે. તો દર્શક મિત્રો, બુધ મહારાજ જેને આપણે ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખીએ છીએ, અને આ ગ્રહોના રાજકુમાર આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપતા હોય છે. દર્શક મિત્રો, કોઈ વ્યક્તિના જીવનની અંદર જ્યારે ઘણા બધા પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય તો એની અંદર ક્યાંક ને ક્યાંક બુધ ગ્રહનો રોલ મહત્વનો હોય છે. બુધ ગ્રહ છે એ પોતાના દરેક વ્યક્તિના જીવનની અંદર મહત્વનો રોલ ભજવતો હોય, ને એટલા માટે જ આ બુધનું પરિવર્તન આપણા જીવનમાં ઘણું બધું લાભદાયી છે, કારણ કે કાન નાક ગળાનો કારક બુધ ગ્રહ છે. જ્યારે જીવનની અંદર જોવા જઈએ તો દરેક વસ્તુની અંદર આપણા જીવનની અંદર વાણીનો કારક પણ બુધ ગ્રહ છે. દર્શક મિત્રો, બુધ મહારાજ 31 તારીખે બપોરે 12:20 પોતે રાશિ પરિવર્તન થયા, એટલે કે અત્યારે બુધ મહારાજનું રાશિ પરિવર્તન થઈ ચૂક્યું છે, જે વૃષભ રાશિની અંદર છે. એવું કહેવામાં આવે છે કે શુભ અને અશુભ આ બંને વસ્તુઓનું પરિવર્તન આપણા જીવનની અંદર ઘણો બધો લાભ અને નુકસાન આપતું હોય છે. બુધ એ વાણીનો કારક છે, બુધ એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો કારક છે, બુધ એ ગણિતનો કારક છે. જે વ્યક્તિના જીવનની અંદર બુધ સારો હોય, એટલે કે મિથુન રાશિ અથવા કન્યા રાશિનો બુધ હોય, બુધ એક એવો ગ્રહ છે કે જે પોતાની જ રાશિ કન્યા રાશિની અંદર ઉચ્ચનો ગણાય છે, જ્યારે મીન રાશિની અંદર આ બુધ મહારાજ પોતે નીચસ્થ હોય છે. તો દર્શક મિત્રો, 12 રાશિ ઉપર આ બુધની શું અસર પડશે, સાથે સાથે આજે જે મંગળનું રાશિ પરિવર્તન છે એની 12 રાશિ ઉપર કઈ અસર પડશે આવતીકાલે જોઈશું, પરંતુ આજે તો બુધનું રાશિ પરિવર્તન. દર્શક મિત્રો, બુધ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક 14 જૂન 2024 સુધી બપોરે 11:09 સુધી વૃષભ રાશિની અંદર એનું પરિવર્તન રહેશે, જે દરેક વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી અસરો પ્રાપ્ત કરાવડાવશે. વ્યક્તિના જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારના લાભ અને નુકસાન બંને વસ્તુ આપી શકે છે. દર્શક મિત્રો, બુધ એ બેનનો કારક છે, બુધ એ ફૈબાનો કારક છે. વ્યક્તિના જીવનની અંદર જ્યારે એના બેન સાથેના સંબંધો ખરાબ થતા હોય, એની બેન દુઃખી હોય, ફૈબાને તકલીફ હોય, ફૈબાને પરેશાની હોય, તો સમજી લેવાનું કે વ્યક્તિનો બુધ ખરાબ છે. તમારું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કાચું છે, એટલે ક્યાંક ને ક્યાંક તમારી પાસે પૈસા આવે છે, પરંતુ એ પૈસા કઈ જગ્યાએ જાય છે તમને ખબર નથી પડતી, તો પણ સમજી લેવાનું કે બુધ ગ્રહ તમારો ખરાબ છે. દર્શક મિત્રો, જીવનની અંદર બુધ વિશેષ માત્રામાં આપણા જીવન ઉપર અસર કરતો હોય છે. જે વ્યક્તિ 30 વર્ષનો હોય અને દેખાતો હોય 25 વર્ષનો, તો આવા વ્યક્તિનો બુદ્ધ સારો હોય, પરંતુ ઉંમર કરતા વધારે દેખાય તો સમજી લેવાનું કે આનો બુધ ગ્રહ ખરાબ છે. બુધ મહારાજ જ્યારે સૂર્યથી સૌથી વધારે નજીક રહેનાર કોઈ ગ્રહ હોય તો એ બુધ મહારાજ છે, અને આ બુધ મહારાજ જ્યારે અસ્તના બનતા હોય ત્યારે વ્યક્તિને એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે. પછી એ શરદી કફ પિત્તને લગતી એલર્જી હોય, સ્કિન એટલે કે ચામડીને લગતી એલર્જી હોય, ડસ્ટને લગતી એલર્જી, આવી અનેક પ્રકારની એલર્જી બુધ ગ્રહ દ્વારા તમારા જીવનની અંદર પ્રાપ્ત થતી. હવે દર્શક મિત્રો, શુક્રની રાશિ
કારણ કે વૃષભ રાશિ એટલે શુક્રની રાશિ. હવે શુક્રની રાશિની અંદર ક્યાંક ને ક્યાંક બિરાજમાન છે. હવે દર્શક મિત્રો, બુદ્ધ છે ને એ શુક્રની રાશિની અંદર છે. જ્યારે બુદ્ધ શુક્રની રાશિનું જે સિમ્બોલ છે એ સિમ્બોલ તમે જોજો કે શેર બજારનું જે સિમ્બોલ ગણવામાં આવે છે એ જ સિમ્બોલ છે. એટલે ક્યાંક ને ક્યાંક વધારે મહેનત, વધારે પરિશ્રમ, એક્સિડેન્ટલી લાભ, આ બધી રાશિ, આ બધા વસ્તુઓ આની અંદર બિરાજમાન છે. ને એની અંદર રાજકુમારનું પરિવર્તન એટલે કે બુદ્ધ ગ્રહનું પરિવર્તન તમારી રાશિ ઉપર કેવી અસર કરવાનું છે. બુદ્ધ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં ફાયદો અને નુકસાન આપતું હોય છે. વ્યક્તિ જ્યારે પોતાના જીવનની અંદર મહેનત વધારે પડતી કરતો હોય અને છતાં એને ફળની પ્રાપ્તિ નથી થતી તો ક્યાંક ને ક્યાંક એનો બુદ્ધ ગ્રહ ખરાબ છે. અને એવું કહેવાય છે એસી બાની બોલીએ. આપણે એવી વાણીનો ઉપયોગ કરવો જોઈએ કે જે વાણી દ્વારા આપણા જીવનમાં આપણે સારો લાભ મેળવી શકીએ. અને આ વાણીનો કારક પણ બુદ્ધ છે. અરે કાન, નાક અને ગળાનો કારક બુદ્ધ છે. સાંભળવાની શક્તિ ઓછી થાય ને એટલે સમજી લેવાનું બુદ્ધ ગ્રહ ક્યાંક ને ક્યાંક ખરાબ છે. તમારા જીવનની અંદર બોલવાની શક્તિની અંદર તમને સમસ્યા થાય તો સમજી લેવાનું કે તમારો બુદ્ધ ગ્રહ ખરાબ છે. તો દર્શક મિત્રો, આ બુદ્ધ તમારા જીવનની અંદર સમસ્યા આપે છે. તો કયા ઉપાયો કરવા? એની સાથે સાથે બુદ્ધનું વૃષભ રાશિની અંદર પરિવર્તન તમારી રાશિ ઉપર કેવી અસર કરશે આ વિષય ઉપર આપણે આજે વાત કરવાની છે. ઉત્તર દિશા, ઘરની ઉત્તર દિશા છે. જો આ ઉત્તર દિશા તમારી ખરાબ છે તો પણ સમજવાનું કે તમારો બુદ્ધ ગ્રહ ખરાબ છે. ઉત્તર દિશા એટલે કુબેર મહારાજની દિશા. ઉત્તર દિશા એટલે આપણા જીવનની અંદર ફાઇનાન્સ લાવવા માટેની દિશા. અને આ દિશા જ્યારે આપણી દૂષિત થતી હોય ત્યારે પણ બુદ્ધને લગતી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. ઉત્તર દિશામાં હંમેશા મની વેલ રાખવી જોઈએ. ઉત્તર દિશામાં રાખેલી મની વેલ તમારા જીવનની અંદર પૈસાનું સુખ, નાણાંનું સુખ તમને સારું આપે છે. ઉત્તર દિશાની અંદર રાખેલી મની વેલ અને એની સાથે સાથે ઉત્તર દિશાની અંદર રાખેલા તુલસીજી તમારા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરાવડાવે છે. આમ તો તુલસીજી બ્રહ્મસ્થાનની અંદર હોય પરંતુ અત્યારે ફ્લેટ બની રહ્યા છે. આ બધી વસ્તુમાં બ્રહ્મસ્થાનમાં પોસિબલ નથી. તો તમે તમારા ઘરની અંદર તુલસીજી છે પૂર્વ અથવા ઈશાન ખૂણાની અંદર અથવા ઉત્તર દિશાની અંદર રાખો તો પોઝિટિવ રિઝલ્ટ મળે. પરંતુ મની વેલ તો તમે ઉત્તર દિશામાં જ રાખજો જેથી પૈસાની સુખાકારી સારી મળે, જીવનની અંદર દરેક પ્રકારના સુખો સારા મળે અને તમારા કાર્યો સિદ્ધ થાય ને બુદ્ધ ગ્રહ તમારા જીવનમાં પોઝિટિવિટી લાવે. દર્શક મિત્રો, જે વ્યક્તિનો બુદ્ધ ગ્રહ ખરાબ હોય આવા વ્યક્તિઓ વૃક્ષોની માવજત કરે, વૃક્ષોને રોજને માટે જલ અર્પણ કરે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને એના જીવનની અંદર એને ઉત્તમ પ્રકારનો લાભ મળતો હોય છે. દર્શક મિત્રો, વાત કરવી છે આપણે ખાસ કરી અને આજના દિવસની અંદર મેષથી લઈ અને મીન રાશિ સુધીના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, એની સાથે સાથે બુદ્ધનું રાશિ પરિવર્તન તમારા જીવન ઉપર કેવી અસર કરશે. શરૂઆત કરીએ, કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. મારા બાબા માટે પૂછવું હતું. તમારા બાબાનું નામ? એનું પગ્નેશ કુમાર. જન્મની તારીખ? જન્મ તારીખ 18/11/95, સાંજે 6:45, બાપુનગર. 18/11/95 અને 95, અમદાવાદ. કેટલા વાગે જન્મ કીધો પ્રભુ? 7:45 સાંજે. સાંજે 7:45. ઓકે. જન્મનું સ્થળ? અમદાવાદ. ઓકે. શું પ્રશ્ન હતો? એને લગ્ન થતા નથી ને જીવામાં ચક્કર કરાયા કરે છે ખર્ચો માટે. ઓકે. શું કરે છે તમારો બાબો અત્યારે? ત્યારે રતનપુરની અંદર નોકરી કરે છે. ચાલો હવે આપણે જન્માક્ષર જોઈએ. હવે જન્માક્ષરની જો વાત કરવામાં આવે તો એમના જન્માક્ષરની અંદર કોઈ પણ વ્યક્તિની કુંડલી એના જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ આ બંને વસ્તુ બતાવતું હોય છે. મિથુન લગ્નની કુંડલી છે. મિથુન લગ્નની કુંડલીની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જન્માક્ષર મુજબ આર્થિક સમસ્યાઓ થોડી ઘણી રહેતી જણાય. અમુક સમયે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા થાય. બીજા નંબરની અંદર પૈસાની આવક કરતા જાવકનું પ્રમાણ થોડું ઘણું વધારી દે. લગ્ન જીવનની અંદર ચોઇસ પ્રોબ્લેમ ક્રિએટ કરાવડાવે અને લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. એમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો પંચમ સ્થાનની અંદર રાહુ મહારાજ એટલે નાગ દોષનું સર્જન કરી રહ્યા છે. એટલે બની શકે ત્યાં સુધી દર મહિનાની અંદર આવતા પ્રદોષનું વ્રત અવશ્ય કરવું જોઈએ. ભગવાન શંકરની પૂજા નિત્યને માટે કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. મિત્રો, વાત કરી રહ્યા છીએ આજે આપણે બુધના રાશિ પરિવર્તનની. ગ્રહોનો રાજકુમાર એવો બુદ્ધ જ્યારે પોતે પરિવર્તન કરી રહ્યા છે ત્યારે આપણા જીવનની અંદર કેવી અસર કરે છે આ વિષય ઉપર આપણે વાત કરીએ. વલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ મુકુદભાઈ. મારા
દીકરા વિશે પૂછવાનું હતું. નામ છે વિરાજ. જન્મ તારીખ 22/12/99. 22/12/99. સમય સવારે 6:15. સવારે 6:15. જન્મનું સ્થળ ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર. ઓકે, શું પ્રશ્ન હતો? પ્રશ્નમાં અત્યારે એને બીટેક કર્યું છે, અત્યારે જોબ તો કરે જ છે, પણ હવે એનો ઈચ્છા એમ છે કે મારે NIT માં એડમિશન લઈને એમટેક કરવું છે અને આનાથી વધુ સારું કરિયર કરવું છે, તો એમાં સફળતા મળશે. એમાં એને આ જૂન જુલાઈ થી એડમિશન લેવાનું ચાલુ કર્યું છે, તો અત્યારે માનો કે રિઝાઇન આપે અને ભવિષ્યમાં એમટેક કરીને સફળ થશે કે કેમ? ચલો આપણે ક્યારે જન્માક્ષર. મળશે અને ક્યાં મળશે? હારો. હા, બોલો બોલો સાહેબ. અને જો આ રીતે એમટેક માં મળે તો ક્યાં મળશે ને ક્યારે મળશે? અત્યારે જૂન જુલાઈ થી એડમિશન ચાલુ છે, એટલે એ અવધવમાં જે રિઝાઇન મૂકે ને ભવિષ્યમાં માનો કે આનાથી એમટેક કરી સારું કેરિયર ન મળે તો શું કરવું એમ? એટલે રિઝાઇન મૂકીને એને એમટેક કરી સારું કેરિયર થશે તો ભવિષ્ય કેવું રહેશે? ઉપાય બતાવજો. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિની કુંડલી છે, આ વ્યક્તિની કુંડલી અને જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ આ બંને પ્રકારનું રિઝલ્ટ આપતી હોય છે. હવે સ્વાભાવિક રીતે જ્યારે દીકરાના કેરિયરનો સવાલ હોય, કારણ કે વ્યક્તિના જીવનની અંદર જ્યારે કેરિયર ગ્રહોને આધીન હોય છે, એટલે તમારા ગ્રહોના આધાર ઉપર જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક કેરિયરની અંદર તમને લાભ અને નુકસાન આ બંને વસ્તુ પ્રાપ્ત થતી હોય. જન્માક્ષરની અંદર રાહુ શનિની સ્થિતિ જોતા અને ખાસ કરીને ગુરુ મહારાજની સ્થિતિ જોતા ઓલરેડી એને એમટેક માટેના પ્રયત્ન કરવાથી એમને સારો લાભ મળી શકશે, સારી એવી સફળતા મળવાના યોગો છે, પરંતુ એન્ડ મુમેન્ટ ઉપર કામકાજની અંદર થોડી ઘણી રૂકાવટો ઉત્પન્ન થઈ શકે એમ છે. ભગવાન ગણપતિની આરાધના નિત્યને માટે કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. અમાવસ્યાના દિવસે બને ત્યાં સુધી કીડિયારું પૂરે પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરે, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત થતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હેલો. જય ગણેશ. હેલો. જય ગણેશ મુકુંદભાઈ. હાજી, બોલો પ્રભુ. મારા સન ધ્રુવ માટે પૂછવું છે. ધ્રુવભાઈની જન્મ એની તારીખ? જન્મ તારીખ છે 16/9/2002. 16/9/2002. જન્મનું જન્મ સ્થળ, સમય સવારે સમય? 10:55. સવારે 10:55. ઓકે. અને જન્મ જન્મનું સ્થળ સ્થળ? છે મહેસાણા. જન્મસ્થળ ઓકે. મહેસાણા. ઓકે, શું પ્રશ્ન હતો? ગુરુજી એ અત્યારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી રહ્યો છે. હા. એને વર્ષ 1.5 વર્ષ પછી પૂરું થઈ જાય છે, એટલે 2026 આસપાસમાં પૂરું થઈ જશે. હવે એને વિદેશ જવું છે. 10:55 સવારે ને પ્રભુ? હા, સવારે. ઓકે, વિદેશ જવા માટેના પ્રયત્ન કરી વિદેશ રહ્યા છે ને? જવાનું છે, એટલે અમે એમ વિચાર કરીએ છીએ કે એને વિદેશ મોકલવો કે નહીં, કે અહીંયા ભારતમાં જ એના માટે સારું છે જોબમાં. બહુ સુંદર મજાનો પ્રશ્ન છે, કારણ કે ઘણા માતા પિતા પોતે પોતાના દીકરાને વિદેશ મોકલવા માટે ઘણા બધા પ્રયત્નો કરે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ બગાડે અને પછી એમ થાય કે હવે દીકરાને વિઝા નથી મળતા અને કાંઈ સેટિંગ નથી થતું, કારણ કે ઘણી વખત તો દીકરા દીકરી વિદેશમાં જાય. ઘણા એવા મેં કેસીસ મારી પાસે આવેલા જોયા છે કે જેની અંદર કેનેડા, અમેરિકા જઈ અને દીકરો ને દીકરી પાછા આવે, એમ કહે કે ભાઈ અમારું ભણવાનું પતી ગયું, અમારું મન લાગતું નહોતું, જોબ મળતી નહોતી ને એટલા માટે અમે પાછા આવી ગયા. જોબની અંદર પણ ક્યાંક ને ક્યાંક લોકોને સમસ્યાઓ સર્જાતી હોય અને વળી પાછું પરત થવું પડે. એટલે તમારી લેણાદેણી કઈ જગ્યા છે, બહુ મહત્વની વાત છે. તમારી લેણાદેણી જુનાગઢની અંદર હોય, તમે અમદાવાદમાં મહેનત કરો તો કંઈ ઓલું નથી થવાનું. મહેસાણાની અંદર લેણાદેણી હોય અને અમદાવાદની અંદર મહેનત કરો તો પણ તમને એટલું ફળ નથી મળવાનું. તો તમારી લેણાદેણી કઈ જગ્યાએ છે, આ બહુ મહત્વનો પ્રશ્ન છે. અને એટલા માટે દર્શક મિત્રો, તુલા લગ્નની કુંડલીની અંદર શુક્ર મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે અને વૃશ્ચિક રાશિની અંદર કેતુ મહારાજ છે, ધન રાશિની અંદર ચંદ્ર મહારાજ છે. આમના જન્માક્ષર મુજબ શનિની ચંદ્ર ઉપર દ્રષ્ટિ પડે છે, અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. ઓલરેડી 12મા સ્થાનમાં સ્વગૃહી બુધ બિરાજમાન છે કન્યા રાશિના. લાભસ્થાનની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ બની રહ્યો છે. વિદેશ સાથેની લેણાદેણી સારી છે, પરંતુ ઓસ્ટ્રેલિયા જો આને મોકલવામાં આવે તો બેસ્ટ રિઝલ્ટ મળે. બીજા નંબરમાં અમેરિકા મોકલવામાં આવે તો પણ આને સારું રિઝલ્ટ મળી શકે એમ છે. સ્ટ્રગલ થોડીક રહેશે, કારણ કે શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ છે, એટલે મહેનત પરિશ્રમ બહુ જ કરાવશે, કારણ કે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ પરિશ્રમ વધારે કરાવે, લગ્ન જીવનમાં પણ સમસ્યા કરાવે. લગ્ન કરતા પહેલા અને તમારા એના કેરિયરની અંદર સારી રીતે સેટ કરવા માટે શનિ સૂર્ય સંઘર્ષ યોગ અને સૂર્ય મંગળ અંગારક યોગની પૂજા કરવી એમના માટે હિતાવહ રહેશે. એમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો રોજને માટે ભગવાન વિષ્ણુની ઉપાસના કરે અને રોજ મીઠી સુગંધનો ઉપયોગ કરશે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. એમના જીવનની અંદર સારો લાભ પ્રાપ્ત કરવા માટે મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જવાનું અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો.
હલો. હલો. જય ગણેશ મહારાજ. જય ગણેશ. મારે મારા હસબન્ડ વિશે પૂછવું છે. તમારા પતિદેવનું નામ, દર્શન. જન્મ મીન તારીખ? રાશિ. જન્મ તારીખ 16/11/1986. 16/11/1986. હા. ઓકે. જન્મનો સમય? જન્મ સમય સવારે 6:15. સવારે 6:15. જન્મનું સ્થળ? સુરત. શું પ્રશ્ન હતો? એમને આરોગ્ય નથી સારું રહેતું અને એમનામાં પોતાના મકાનના યોગ ક્યારે છે? દર્શનભાઈની કુંડલી આપણે જોઈ લઈએ. ચલો, દર્શનભાઈની કુંડલીનો અભ્યાસ કરતા દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરમાં જ્યારે મંગળ ગ્રહ સારો હોય ત્યારે મકાનનું સુખ, જમીનનું સુખ સારું મળે. ઓલરેડી મંગળ મહારાજ બિરાજમાન છે મકર રાશિની અંદર, ચતુર્થ સ્થાનની અંદર. મકાનનો યોગ તો બનાવે છે, પરંતુ તુલાના સૂર્ય અને બુધ છે. આપણી બોડી છે ને સૂર્યના તાપ અને ચંદ્રની શીતળતાથી ચાલે છે. હવે સૂર્ય મહારાજ પોતે નીચસ્થ બિરાજમાન છે, જેના લીધે હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ કરાવડાવે. વ્યક્તિને જ્યારે પેટની સમસ્યા થાય, વ્યક્તિનો માઇન્ડ જ્યારે ડિસ્ટર્બ થાય ત્યારે હેલ્થ ઇસ્યુ વધી જાય છે. હવે આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો પંચમ સ્થાનની અંદર ગુરુ મહારાજ અને રોગ સ્થાનની અંદર રાહુ મહારાજ છે, જેના લીધે ડાયજેશનને લગતી સમસ્યા ક્રિએટ કરાવડાવે. અમુક સમયાંતરે રોગો છે, પકડમાં ના આવે કે ભાઈ શું છે એ ખબર જ ના પડે, એટલે આવી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. હવે આમના જન્માક્ષર મુજબ શનિની 3જી દ્રષ્ટિ મંગળ ઉપર, શનિની 7મી દ્રષ્ટિ શુક્રની રાશિ ઉપર અને શનિની 10મી દ્રષ્ટિ સિંહ રાશિ ઉપર પડી રહી છે, જેના લીધે મહેનત કરવા છતાં અમુક સમયે ફળ ઓછું મળે, હેલ્થ રિલેટેડ ઇસ્યુ થોડા ઘણા ક્રિએટ થાય. 43 દિવસ સુધી ધર્મસ્થાનની અંદર 4 કેળાનું દાન કરવાનું કહેજો. ઓલરેડી મકાન માટેના યોગ 2025ની અંદર જ્યારે ગુરુ મહારાજ વૃષભમાંથી નીકળીને મિથુન રાશિની અંદર આવશે, એ પછી પોઝિટિવ યોગો બની રહ્યા છે ને એ પછી સુંદર મજાનો લાભ મળતો જણાશે. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હલો, જય ગણેશ. જય ગણેશ. મારા બાબા માટે પ્રશ્ન હતો, મુકુંદભાઈ. જન્મની એની જન્મ તારીખ? તારીખ 18/6/99 અને સમય બપોરે 3:50 અને સ્થળ અમદાવાદ. એટલે હાલ એને LLB પૂરું કર્યું છે, એટલે હવે એને LLM માં એડમિશન લેવું છે, તો એને આગળ ભણવાના યોગ કેવા છે અને હાલ એ નોકરી જોબ સાઈડમાં ચાલુ છે, તો એમાં નોકરીમાં એને કેવી સફળતા મળશે? વિદેશ જઈને અભ્યાસ કરે તો સારું રહેશે. ચલો, હવે આપણે એના જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિના જ્યારે જન્માક્ષરની વાત થતી હોય તો એને કયા ક્ષેત્રની અંદર લેણા દેણી છે. હવે ઘણા લોકો LLB કરી, LLM, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જીવનની અંદર તમે જે ક્ષેત્રની અંદર જીવનની અંદર માસ્ટર ડિગ્રી તમારે મેળવવી છે તો 5મેથી 5મું સ્થાન એ ઉચ્ચ અભ્યાસનું સ્થાન ગણવામાં આવે છે. હવે ઓલરેડી એમના જન્માક્ષરમાં 5મેથી 5મા સ્થાનની અંદર સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. બુધ મહારાજ સ્વગૃહી છે, પોઝિટિવ રિઝલ્ટ અપાવડાવે. કર્ક રાશિના રાહુ અને શુક્ર છે, જેના જીવનની અંદર LLM ની અંદર એને સારી સફળતા આપશે. અવશ્ય પોતાના ક્ષેત્રની અંદર પોતે આગળ જઈ શકે. શનિની મંગળ ઉપર દ્રષ્ટિ છે, ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ બની રહ્યો છે, પોઝિટિવ રિઝલ્ટ મળે અને વકીલાતના ક્ષેત્રની અંદર અથવા તો જજની એક્ઝામ આપવા માટેની પણ પોતે તૈયારી કરે તો અવશ્ય ક્યાંક ને ક્યાંક એને સારી સફળતાઓ મળવાના સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ક્યારેક ઉતાવળિયો નિર્ણય એને તકલીફ આપી શકે એમ છે, માટે ઉતાવળિયો નિર્ણય ન લેવો એમના માટે અત્યંત હિતાવહ રહેશે. કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો. હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, મારા બેનની છોકરી માટે પ્રશ્ન હતો. તારીખ, સમય, સ્થળ? એનું નામ છે હિરલ અને તારીખ 25/2/2002. 25/2/2002. સવારે 6:30. સવારે 6:30. સવારે 6:30. ઓકે. જન્મનું અને સ્થળ? સ્થળ અમદાવાદ. ઓકે. શું પ્રશ્ન હતો? એની સગાઈ એકવાર થઈને તૂટી ગઈ અને લગ્નના યોગ ક્યારે છે? ચલો, હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરમાં 7મ સ્થાન એને દાંપત્ય જીવનનું સ્થાન કહેવામાં આવે. જ્યારે 7મું સ્થાન દૂષિત થતું હોય, ચોથા સ્થાનમાં તકલીફ હોય અથવા તો વ્યક્તિને મંગળ દોષ હોય, શનિ સૂર્યનો સંઘર્ષ યોગ હોય તો વ્યક્તિના જીવનની અંદર મેરેજ લાઈફની અંદર પ્રોબ્લેમ આવે. શનિની 10મી દ્રષ્ટિ પડી રહી છે સૂર્ય મહારાજ ઉપર, જે શનિ સૂર્યના સંઘર્ષ યોગનું સર્જન કરે છે. શનિ રાહુની સાથે બિરાજમાન છે, જે શ્રાપિત દોષનું સર્જન કરે છે, જેના લીધે લગ્નમાં વિચ્છેદ એટલે કે તૂટવાની શક્યતા
અને એના પછી લગ્નની અંદર વિલંબ, એટલે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ સર્જાઈ શકે. ઓલરેડી એકવાર એની સગાઈ તૂટી ચૂકી છે, મેરેજ તૂટે નહીં અને પોતાનું લગ્ન જીવન સારું ચાલે એના માટે કયા ઉપાયો કરવા જોઈએ? શનિ રાહુ શ્રાપિત દોષ, શનિ સૂર્ય સંઘર્ષ યોગ, એની પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે કરાવો. દવાખાનાની અંદર પીવાના પાણીની વ્યવસ્થા કરો, એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને હળદરવાળું જલ ચડાવો, એનાથી પણ ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે એમ છે. દર્શક મિત્રો, આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ તમારા માટે મંગલદાયી રહેતું જણાશે. સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ થોડો ઘણો વધારશે હો. આ સમયગાળાની અંદર ઉત્સાહ રહેતો જણાશે અને આ ઉત્સાહની અંદર તમે તમારા કાર્યોને સિદ્ધ કરવા માટેના પ્રયત્ન કરી શકો. હા, ગુસ્સા ઉપર કાબુ રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. રોજને માટે હનુમાન ચાલીસાનો સાંજના સમયે પાઠ કરજો, પોઝિટિવ લાભ મળશે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય, આનંદમય, હર્ષમય રહે અને તમારા જીવનની અંદર તમને સારો લાભ મળે તેવી ભગવાન શાંબ સદાશિવના ચરણ કમલની અંદર પ્રાર્થના. આ સમયગાળા દરમિયાન બને ત્યાં સુધી ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસના કરજો. સૌભાગ્યવતી સ્ત્રીને સંપૂર્ણ શણગારનું દાન કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આજનો શુભાંક તમારા માટે એક બની રહ્યો છે. એક અંકનો આજે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળી શકે. વાદળી અને રીંગણી કલરથી તમને સારી સફળતા મળતી જણાય. આજનો શુભ સમય બપોરે 12:33 થી 3:54 સુધીનો છે. રાહુકાલની વાત કરવામાં આવે તો આજે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય એ રાહુકાલનો સમય છે. આ સમયગાળામાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે ઉત્તર બની રહી છે. અશુભ દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો તમારા માટે અશુભ છે. વૃષભ, સિંહ, કન્યા અને મીન આ 4 રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો. જય ગણેશ. જય ગણેશ. હાજી, મને મારા છોકરા વિશે પૂછવું છે. તમારા છોકરાનું નામ બોલી જાઓ. મનીષ. જન્મ જન્મ તારીખ? તારીખ 22/3/2016. 22/3/2024. 16. હા, હું તો સમજી ગયો, મેં કીધું 24. 16. જન્મ સમય? જન્મ સમય રાત્રે 2:54. રાત્રે 2:54 એટલે 23 ની સવાર કે 21 ની રાત ને 22 ની સવાર? 22 ની સવાર. 22 ની સવાર એટલે 21 ની રાત. હા. જન્મ સ્થળ? સુરત. શું પ્રશ્ન? એનો અભ્યાસમાં કેવો રહેશે? એમ અભ્યાસમાં એ ગણિતમાં વીક થઈ જાય જ ને, તમે કરાવ તે પ્રમાણે તો મેં કરાવ જ છું એને, તો પણ એના ધ્યાન નહીં રહેતું. ચલો, ગણિત વસ્તુ એવી છે કે બુધ ગ્રહને આધીન છે. હમણાં જ મેં બુધની વાત કરી. વ્યક્તિનું જયારે ગણિત કાચું હોય તો સમજી લેવાનું બુધ એનો ખરાબ છે. હવે આમનો બુધ મીન રાશિનો છે. મીન રાશિની અંદર બુધ મહારાજ નીચસ્થ બનતા હોય છે. સૂર્યની સાથે બુધ છે ને અંશાત્મક રીતે સાથે જોડાયેલો છે એટલે અસ્તનો બુધ છે. બુધ અસ્તનો હોય એટલે એલર્જીની સમસ્યા આવે. બુધ અસ્તનો હોય એટલે ગણિત કાચું કરાવે. બુધ અસ્તનો હોય એટલે વાણીમાં અમુક સમયાંતરે કર્કશ શબ્દોનો પ્રયોગ કરાવડાવે. કાનના ગળાને લગતી તકલીફ પણ બુધના લીધે થતી હોય છે. હવે સ્વાભાવિક બુધ જયારે તકલીફ આપતો હોય ત્યારે ભગવાન ગણપતિની ઉપાસના સારો લાભ આપે. બુધ જયારે નબળો હોય ત્યારે કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન પોઝિટિવ રિઝલ્ટ આપે. બુધ જયારે નબળો હોય ત્યારે ભગવાન ગણપતિની ઉપાસના કરવી ફાયદાકારક રહે. બને ત્યાં સુધી એના સ્ટડી ટેબલ ઉપર લીલા કલરના ગણપતિ રાખીને ભગવાન ગણપતિની આરાધના કરવાનું કહેજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. રોજ તુલસીના પાનનું સેવન પણ એને સારો લાભ આપી શકશે. એમના જન્માક્ષરમાં ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે, જે માઇન્ડ વિવરિંગ કરાવડાવે, મન દ્વિધામય કરાવે. એટલે ચંદ્ર રાહુ ગ્રહણ યોગ, શનિ કેતુ શ્રાપિત દોષ. આ બંનેની પૂજા તમે ન કરાવી હોય તો કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવી લેજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે, સારો ફાયદો થશે. અને રોજ 108 વાર ગાયત્રી મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ, જેથી સારી સફળતા મળતી જણાય. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો જય ગણેશ. પ્રદીપ બોલું છું. બોલો. મારા વિશે પૂછવું છે. મારી જન્મ તારીખ 28/9/1981. સમય બપોરના 1:30. બપોરના 1:30 વાગે. 1:30 વાગે. જન્મનું સ્થળ? લુણાવાડા.
તમે આવી રીતે ધીર અને ગંભીર જ રહો છો? ના 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 ના. ઓકે, શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ હતો કે મારું ભાગ્યોદય ક્યારે થશે? છેલ્લા 6-8 મહિનાથી થોડું શારીરિક, માનસિક, આર્થિક રીતે 81 માં બોન છે ને? હા. ઓકે, હા, હવે કહો શું પ્રશ્ન હતો તમારો? ભાગ્યોદય ક્યારે થશે? હવે જો જન્માક્ષરની આપણે વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિના જન્માક્ષર, એ જન્માક્ષરની અંદર ભાગ્યમ ફલતી સર્વત્રમ, ભાગ્યનો સપોર્ટ મળે ને તો માણસ જંગ જીતી જાય, પરંતુ ભાગ્યનો સપોર્ટ ના મળે એટલે માણસ મહેનત બિચારો બહુ કરે પણ ફળ એને ઓછું મળે. હવે પ્રભુ તમારા જન્માક્ષરની અંદર ચંદ્ર શનિનો વિષયોગ છે, માઇન્ડ ડિસ્ટર્બ રખાવડાવે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. જન્માક્ષરની અંદર બુધ અને શુક્ર લાભસ્થાનની અંદર છે ને મંગળ રાહુ તમારા અષ્ટમ સ્થાનની અંદર છે. અમુક સમયે તમારું કોન્ફિડન્સ લેવલ ઘટાડી દે, આવડતો હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. ભાગ્યાધિપતિ સૂર્ય ઓલરેડી બિરાજમાન છે, શનિની સાથે સંઘર્ષ યોગનું સર્જન કરે છે. જીવનમાં અપડાઉન ઘણા બધા આવે, માંડ ગાડી પાટે ચડે તો વળી પાછી પાટા ઉપરથી ઉતરી જાય. આ સૂર્ય શનિના સંઘર્ષ યોગના હિસાબે થાય. તો સૂર્ય શનિ સંઘર્ષ યોગ, શનિ ચંદ્ર વિષયોગ, મંગળ રાહુ અંગારક યોગ ને કાલ સર્પદોષ, આની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવો. દર મહિનાની શિવરાત્રીની અંદર ભગવાન શંકર ઉપર તાંબાનો નાગ અને કાળા તલ અને દૂધ અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે, સારો ફાયદો મળશે. અને મંગળવારે માલપુવાનું દાન કરવાનું ભૂલતા નહીં હો, અવશ્ય સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ આપણા ગ્રહોના આધારે આપણને પ્રાપ્ત થતું હોય છે. તો દર્શક મિત્રો, કયા ગ્રહો આપણા જીવનની અંદર આપણને સારો લાભ આપશે, આપણા કાર્યોને સિદ્ધ કરશે? તો હનુમાનજી મહારાજનું આજના દિવસની અંદર વડવાનલ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. વડવાનલ સ્તોત્રનું શ્રવણપાન કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોઈ પણ વ્યક્તિની વાતમાં આવી અને આજે ગેરમાર્ગે ન દોરાતા, નહીતર સમસ્યા સર્જાઈ શકે. એમ જેમ વાયુ પુત્રાય નમઃ, આ મંત્રનો આજે જપ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપશે. ને કેળા નાના બાળકોની અંદર આજે વેચજો, અવશ્ય તમને સારી સફળતા મળતી જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું તમારે સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. આપ મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાનું સમાધાન તમે મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.